टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં કોર્પોરેશને ગરીબોને રહેવા માટે બનાવેલા આવાસ બન્યા ખંડેર। ઝૂંપડપટ્ટી હટાવીને બનાવવામાં આવેલા 1200 આવાસની ગરીબોને ફાળવણી ન કરાતા અંતે બિસ્માર બન્યા। જર્જરિત બનેલા ઘરોની મરામત માટે પાલિકાએ કરવો પડશે કરોડોનો ખર્ચ। મકાન ફાળવવામાં આવ્યા હોવા છતાં લોકો તેમાં રહેવા માટે ન આવ્યા હોવાનું જણાવી પાલિકાએ બચાવ કર્યો। રાજકોટના ધોરાજીના જૂનાગઢ રોડ પર નિર્માણાધીન ઓવરબ્રિજથી સ્થાનિકોને હાલાકી। ઓવરબ્રિજ બનવાને કારણે આપવામાં આવેલા ડાયવર્ઝનથી વાહન ચાલકોને પરેશાની। ડાયવર્ઝન પર ડામર પાથરવાના બદલે માત્ર માટી અને ધૂળ બિછાવી દેવાતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી। સતત ધૂળ ઉડવાને કારણે લોકોને શરદી ખાંસીની થઈ રહી છે બીમારી। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે મુસાફરોની લાગી કતાર। મુસાફરોની ભારે ભીડથી અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા। उत्तर प्रदेश और बिहार जवा माटे मुसाफरो अटवाया। रेलवे स्टेशन की बहार 2 किलोमीटर सुधी लागी लाइन। कलाकों लाइन में उभा रहवा बाद पण ट्रेन में न मळी जग्या। रेलवे विभाग तरफथी खास व्यवस्था नहीं थता मुसाफरो नाराज। अमदावाद में एफआरसी नियमना भंग बदल शाळाओने दंड करायो। अमदावाद झोन में आवती 9 शाळाने 5 થી 25,000 सुधीनो दंड। एफिडेविट करवामां विलंब बदल एफआरसी कमिटीए लीधो निर्णय। रामोलनी सत्य इंग्लिश स्कूल और श्री शिव शिशु विहार ने 25,000 दंड करायो।